અને હવે વાત કરવી છે વિદ્યાર્થીઓના ગુનેગારની. નીટ બાદ સીબીએસઈ જેને શિક્ષણની સિસ્ટમમાં રહેલા અનેક ગંભીર ચેડા સામે લાવ્યા. એ ઉધઈ સામે લાવી કે જે સિસ્ટમને કોતરી ખાય છે. એક 17 વર્ષનો વિદ્યાર્થી, વેદાંત નામનો આ વિદ્યાર્થી, એના સવાલે દેશના સૌથી મોટા શિક્ષણ બોર્ડ સીબીએસઈમાં ખળભળાટ મચાવી દીધો છે. અને મામલો એટલો બધો ગંભીર બન્યો છે કે સીબીએસઈના ચેરમેન અને સચિવની બદલી કરવામાં આવી છે. સંસદીય સ્થાયી સમિતિએ વિદ્યાર્થીને બોલાવીને તેની વાત સાંભળી અને હવે સમગ્ર પ્રક્રિયાની તપાસ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી શું થયું એ ફટાફટ જોઈએ. 13 મેના રોજ સીબીએસઈએ એ 12મા ધોરણમાં, બાજુમાં આપણે દ્રશ્યો પણ એ જોઈશું કે એ કયા વિદ્યાર્થીઓ છે કે જેમણે આ પગલાં લીધા. 13 મેના રોજ વાસ્તવમાં સીબીએસઈએ 12મા ધોરણનું પરિણામ જાહેર કર્યું હતું અને આ વખતે પહેલીવાર પેપરનું ચેકિંગ OSM એટલે કે ઓન સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યું. એટલે કે પેપર ચેકિંગ કમ્પ્યુટર સ્ક્રીન પર આન્સર શીટ જોઈને માર્ક્સ આપતા હતા. પરંતુ ત્યારબાદ સામે આવ્યા ભયંકર ગોટાળા. પરિણામ જાહેર થયા બાદ અનેક વિદ્યાર્થીઓએ માર્કિંગને લઈને ઘણા બધા સવાલો ઉઠાવ્યા અને અહીંથી જ વિવાદની શરૂઆત થઈ. વેદાંત શ્રીવાસ્તવના વિઝ્યુઅલ આપણે જોઈશું કે એ વિદ્યાર્થી કે જેના કારણે આટલો મોટો બદલાવ આવ્યો. દિલ્હીના વિદ્યાર્થી વેદાંત શ્રીવાસ્તવે ફિઝિક્સમાં મળેલા ગુણને લઈને વાંધો ઉઠાવ્યો. રિવેલ્યુએશન દરમિયાન જ્યારે તેને પોતાની આન્સર શીટ મળી ત્યારે માર્કિંગમાં ભૂલ સામે આવી. શરૂઆતમાં સોશિયલ મીડિયામાં તેની મજાક ઉડાવવામાં આવી, તેને પાકિસ્તાની પણ કહી દેવામાં આવ્યો. પરંતુ બાદમાં સીબીએસઈએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી પણ માંગી. હવે સાર્થક સિદ્ધાંત નામના વિદ્યાર્થીની વાત. સૌથી મોટો ખુલાસો આ સાર્થક સિદ્ધાંત નામના વિદ્યાર્થીએ કર્યો. એના દ્રશ્યો પણ બાજુમાં ચલાવીશું કે કોણ છે આ વિદ્યાર્થી. ઝારખંડના રાંચીના 17 વર્ષીય વિદ્યાર્થી સાર્થક સિદ્ધાંત. એણે માત્ર પોતાના ગુણ અંગે સવાલ ન ઉઠાવ્યા, પરંતુ એણે સીબીએસઈના સેંકડો દસ્તાવેજોનું વિશ્લેષણ કર્યું. OSM સિસ્ટમ અને ટેન્ડરમાં ગેરરીતિના આક્ષેપો તેણે કર્યા. એ ગ્રાફિક્સ આપણે બાજુમાં ચલાવીશું, એ સમજવાની કોશિશ કરીશું કે આખું કઈ રીતે એણે બહાર પાડ્યું. સિસ્ટમમાં ઓછામાં ઓછી 15 ખામીઓ આ સાર્થક સિદ્ધાંતે શોધી કાઢી અને એ સિસ્ટમ સામે મૂકી. હવે આ મામલો એટલો બધો ગંભીર બની ગયો છે કે સંસદીય સ્થાયી સમિતિએ, પહેલી વખત આવું બન્યું છે, ખૂબ દુર્લભ ગણાતી આ વાત છે, આ વિદ્યાર્થીને સાર્થકને પોતાની સમક્ષ હાજર રહીને રજૂઆત કરવા માટે આમંત્રિત કર્યો. એટલે કોઈ વિદ્યાર્થીને સીધા સંસદીય સમિતિ સમક્ષ પોતાની વાત રજૂ કરવાની તક મળવી એ ખૂબ જ મોટી ઘટના માનવામાં આવે છે. અને એ બે વ્યક્તિ કે જેની સામે પગલાં લેવામાં આવ્યા છે, સીબીએસઈ ચેરમેન રાહુલ સિંહ કે જેમને હકાલપટ્ટી કરવામાં આવી છે, અને સીબીએસઈ સચિવ હિમાંશુ ગુપ્તા જેમની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. આ બંને વ્યક્તિની હકાલપટ્ટી કરાઈ છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું અને આ બંને જે જવાબદાર હતા, જેમની જવાબદેહી હતી પારદર્શિતાની, જે ન જાળવી શક્યા, જેઓ નિષ્ફળ ગયા, આ બંને જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ બંનેની હકાલપટ્ટી કરવામાં આવી છે, ચેરમેનની અને સેક્રેટરીની. અને સાથે જ OSM સિસ્ટમના ટેન્ડર અને ખરીદી પ્રક્રિયાની તપાસ માટે એક સભ્ય સમિતિની રચના પણ કરવામાં આવી છે. અને તમે જુઓ, એક વિદ્યાર્થીની ચિંતા, જે વેદાંત નામનો વિદ્યાર્થી હતો એની ચિંતા અને તેના સવાલોએ દેશની સૌથી મોટી પરીક્ષા સિસ્ટમ પર સવાલ ઊભા કરી દીધા. હવે આપણે આશા રાખીએ કે હંમેશા ઊંઘતી સિસ્ટમ એ જાગે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે કંઈક પગલાં લે.